નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે। કોર્ટે આસારામને 15 દિવસની સારવાર અને 2 દિવસની મુસાફરીની છૂટ આપી છે। આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે। માહિતી પ્રમાણે આસારામ મહારાષ્ટ્રની માધોબાગ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે। હાલમાં તેમની સારવાર જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે। નોંધનીય છે કે આસારામની હાલમાં જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તે ગત 10 નવેમ્બરે 30 દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા। તેમણે કોર્ટમાં સારવાર માટે પેરોલની માગણી કરી હતી। આ પેરોલનો સમય મંગળવારે પૂરો થઈ રહ્યો હતો। પેરોલની મુદત પૂરી થાય તે પહેલાં જ આસારામને પુણેની માધોબાગ હોસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માગી હતી। આ મામલે જસ્ટિસ દિનેશ મહેતા અને વિનીત માથુરની બેન્ચે આસારામને માધોબાગ હોસ્પિટલમાં સારવાર માટે 15 ડિસેમ્બરથી 17 દિવસ માટે પેરોલ આપ્યો છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।